ડાયરાને રામ રામ. શ્રાવણને ભાદરવા મહિનામાં આ 12 વસ્તુઓ ભૂલથી ન ખાતા, નકર દવાખાને જાવું પાકું જ સમજજો. શ્રાવણને ભાદરવાનો મહિનો, આભમાં કાળા ડિબાંગ વાદળા, ધીમી ધીમી મેહુલિયાની ધાર ને ચારેકોર લીલોતરી. આ મૌસમ જોવામાં જેટલી રૂડી લાગે છે ને, આપણા શરીરને સ્વાસ્થ્ય હાટું એટલી જ ખતરનાક ને નાજુક હોય છે. શું તમે ક્યારેય એવો વિચાર કર્યો છે કે ચોમાસું બહેતા જ અચાનક લોકોના પેટ કેમ બગડવા માંડે છે? દવાખાનામાં ઉલટી, ઝાડા, ટાઇફોઇડ ને ચામડીના રોગના દર્દીઓ અચાનક કેમ વધી જાય છે? એની મોટામાં મોટી જડ છે આપણી થાળી. આયુર્વેદમાં ચોખ્ખે ચોખ્ખું કીધું છે કે શ્રાવણ ને ભાદરવાના મહિનામાં આપણી જઠરાગ્નિ એટલે કે પચાવવાની શક્તિ હાવ નબળી પડી જાય છે. હવામાં ભેજ એટલો બધો વધી જાય છે કે બેક્ટેરિયા, ફૂગ ને જીવજંતુઓ બહુ જલ્દીથી ફૂલવા ફાલવા માંડે છે. એવામાં જાણતા અજાણતા આપણે રોજબરોજની અમુક એવી વસ્તુઓ ખાઈ લેવી છીએ જે શરીરની અંદર જાતા જ ઝેર જેવી અસર કરે છે અને લીવરથી લઈને આંતરડા લગી બધુંય ખેદાન મેદાન કરી નાખે છે. આજના આ ખાસ વિડીયોમાં અમે તમને એવી 12 વસ્તુઓ વિશે કહેવાના છીએ જેને શ્રાવણ ને ભાદરવાના આ 2 મહિનામાં ભૂલથી ન અડવી જોવે. જો તમે તમારું ને તમારા પરિવારનું બીમારીઓથી રક્ષણ કરવા માંગતા હોય તો આ વિડીયોની એક વાત કાન ખોલીને સાંભળજો. હલો, ચાલુ કરીએ. પેલું છે કઢીને છાશ. વાલાઓ, શરૂઆત કરીએ ઈ ભૂલથી જે અરેક ભારતીય ઘરમાં મોટે ભાગે થતી હોય છે, એટલે કે કઢીને છાશ. ચોમાસાના દીમાં કઢીની સોડમ કોઈને પણ લલચાવી શકે છે, પણ શ્રાવણ ભાદરવામાં આ આપણા શરીરની મોટામાં મોટી દુશ્મન છે. આ મૌસમમાં દહીં ને ઈમાંથી બનતી વસ્તુઓ બહુ જલ્દી આથો પકડી લે છે ને ઈમાં નુકસાનકારક ઝીણા બેક્ટેરિયા બની જાય છે. આયુર્વેદના કહેવા પ્રમાણે ચોમાસામાં કઢી કે ખાટી છાશ પીવાથી શરીરમાં વાયુ ને કફનો દોષ તરત બગડી જાય છે. એનું પરિણામ એટલે સાંધાના દુખાવા, ગળું બેહી જાવું, ચામડી માથે લાલ ચાંભા પડવા ને પેટમાં ભયંકર ચૂંક આવવી. બીજું છે ભાઈ લીલા પાંદડાવાળા શાકભાજી. મિત્રો, પાલક, મેથી, રાઈની ભાજી ને કોબીજ આમ તો શરીર હાટું વરદાન મનાય છે, પણ શ્રાવણ ને ભાદરવામાં આ જ શાકભાજી બીમારીઓનું મૂળ બની જાય છે. વરસાદના દીમાં માટીના ભેજના લીધે આ પાંદડાની વાહે ઝીણા જીવડા, બેક્ટેરિયા ને ઈના હજારો ઈંડા ચોંટેલા રહે છે. તમે આ પાંદડાઓને ભલે ગમે એટલા ગરમ પાણીથી ધોઈ લ્યો કે બાફી લ્યો, ઈના ઝીણા કીટાણુઓ હાવ ખતમ નથી થતા. આને ખાવાથી ફૂડ પોઈઝનિંગ ને પેટમાં કીડા પડવાનો મોટામાં મોટો ખતરો રહે છે. ત્રીજું છે રીંગણા. રીંગણાનો ઓળો કે રીંગણાનું શાક શ્રાવણ ભાદરવામાં તમારી થાળીમાંથી હાવ બારો કાઢી જ નાખજો. ચોમાસાનો ટાઈમ રીંગણામાં ઈયળો પડવાની મેઇન મોસમ હોય છે. ઘણીવાર તો ઈયળો એટલી ઝીણી હોય છે કે સુધારતી વખતે નજરે ન ચડતી. એની સિવાય આયુર્વેદના હિસાબે વરસાદના રીંગણા ખાવાથી શરીરમાં વાયુનો દોષ વધે છે, જેનાથી ચામડીમાં ખંજવાળ, એસિડિટી ને સોરાયસિસ જેવી બીમારીઓ વકરી શકે છે. ચોથું છે કાચું કચુંબર એટલે કે સાલાડ. ફિટ રહેવા હાટું લોકો કાચી કાકડી, ટમેટા, ગાજર ને બીટનું સાલાડ બહુ ખાતા હોય છે, પણ શ્રાવણ ભાદરવામાં કાચું સાલાડ ખાવું એટલે પેટની બીમારીઓને સામે હાલીને નોતરું દેવું. હવામાં રહેલા ભેજને કારણે સુધારેલા શાકભાજી માથે બેક્ટેરિયા ફટાફટ પોતાનો જમાવડો કરી લે છે. જ્યાં તે આપણી પચાવવાની શક્તિ એટલે કે અગ્નિ પેલાથી જ મંદ હોય, ત્યાં તે આ કાચું ખાવાનું પચતું નથી પણ પેટમાં સડવા માંડે છે. આનાથી ગેસ, આફરો ચડવો
ને પેટ ફૂલી જવાની ભયંકર તકલીફ ઊભી થાય છે. પાંચમું છે સી ફૂડ ને માંસાહાર, નોનવેજ. જો તમે માછલી કે નોનવેજ ખાવાના શોખીન છો તો આ 2 મહિના હાટુ એની માથે બ્રેક મારી દ્યો. શ્રાવણ ને ભાદરવાનો મહિનો પાણીના જીવોને માછલીઓનો પ્રજનન કાળ હોય છે, એટલે કે બ્રીડિંગ સિઝન. આ ટાઈમે માછલીઓના શરીરમાં કુદરતી રીતે જ ઘણા ફેરફાર થાય છે અને ઝેરી તત્વો ભરેલા હોય છે. આને ખાવાથી ગંભીર ઇન્ફેક્શન, લિવર ખરાબ થવું ને કોલેરા થવાનો ખતરો અનેક ગણો વધી જાય છે. અને ભારે નોનવેજ પચાવવું નબળા પેટના ગજાની વાત ન હોતી. છઠ્ઠું છે મેંદાની બનેલી તળેલી વસ્તુઓ, ભજીયા ને સમોસા. વરસાદના છાંટા પડતાની હારે જ હરેક ઘરમાં ગરમા ગરમ ભજીયા અને સમોસા તળવાની તૈયારીઓ ચાલુ થઈ જાય છે. ક્યારેક ખાવાય ઠીક છે, પણ વધારે પડતું તળેલું ને મેંદાથી બનેલું ખાવાનું આ મોસમમાં આંતરડાની ગતિને ધીમી પાડી દે છે. નબળા પાચનને લીધે ભારે તેલ ને મેંદો પચતો નથી, જેનાથી છાતીમાં ભારી બળતરા, ખાટા ઓડકાર ને કબજિયાતની ફરિયાદ રહે છે. સાતમું છે મૂળો ને સલગમ. મૂળો પચાવવા હાટુ હારો મનાય છે, પણ શ્રાવણ ને ભાદરવા મહિનામાં મૂળો ખાવો એ શરીર માથે ઉલટું પડે છે. આ મોસમમાં મૂળામાં તીખાશ ને વાયુ પ્રકૃતિ બહુ વધારે હોય છે. આને ખાવાથી પેટમાં ગેસનો ગોળો બનવા માંડે છે, આંતરડામાં આંટીયું પડે છે ને આખું પાચન તંત્ર ખોરવાઈ જાય છે. આઠમું છે વાસી કે રાતનું પડેલું ખાવાનું. વરસાદની મોસમમાં તાપમાન ને હવામાં રહેલો ભેજ, આ બેયનું કોમ્બિનેશન બેક્ટેરિયા ફાલવા માટે સ્વર્ગ જેવું કામ કરે છે. સવારનું બનાવેલું ખાવાનું જો તમે સાંજે ખાઈ રહ્યા છો કે રાતનું વધેલું ખાવાનું બીજે દી સવારે ગરમ કરીને ખાઈ રહ્યા છો તો તમે સીધા બેક્ટેરિયા જ ખાઈ રહ્યા છો. આ મોસમમાં વાસી ખાવાનું 2 કલાકમાં જ બગડવા માંડે છે, જેનાથી તરત જ ઉલટીને ઝાડા થઈ શકે છે. 9મું છે ભાઈ મશરૂમ. મશરૂમ હંમેશા ભેજ, સડો ને ગંદકીવાળી જગ્યાએ જ ઉગે છે. શ્રાવણ ભાદરવામાં જ્યાં તે ચારેકોર ખાલી ભેજ જ હોય છે, ત્યાં તે મશરૂમમાં ફંગલ ઇન્ફેક્શન ને ઝેરી તત્વો પેદા થવાનો ખતરો સૌથી વધારે હોય છે. બજારમાં મળતા પેકેટવાળા મશરૂમ પણ આ મોસમમાં પૂરી રીતે હુલામણા નથી હોતા. 10મું છે લસણ ને ડુંગળીનું વધારે પડતું સેવન કરવું. આયુર્વેદને શાસ્ત્રો બેય શ્રાવણ ભાદરવામાં વધારે પડતું લસણ ને ડુંગળી ખાવાની ના પાડે છે. આ તામસિક ભોજનની ગણતરીમાં પણ આવે છે. ચોમાસા વચાળે આ શરીરમાં પિત્ત ને ગરમીને બહુ જલ્દી વધારે છે, જેનાથી પાચન બગડે છે ને ચામડી માથે ગુમડાને ફોડલીઓ નીકળવા માંડે છે. 11મું છે મિત્રો વધારે પડતી ખાટી વસ્તુઓને અથાણા. બહુ જ વધારે ખાટી વસ્તુઓ જેવી કે ખાટો આમચૂર, સરકો ને જૂના અથાણા ખાવાથી આ મોસમમાં શરીરના વાયુ ને પિત્તનું સંતુલન હાવ વિખાઈ જાય છે. વધારે ખાટું ખાવાથી લોહી બગડે છે, સાંધામાં સોજા આવે છે ને ગળામાં ખારાશ કે ઇન્ફેક્શનની બીમારી બહુ જલ્દી પકડે છે. 12માની વાત કરીએ તો ભાઈલા ઈ છે બારોબાર મળતા ખુલ્લા જ્યુસ ને રસ્તા કાંઠે મળતા ફળો. જ્યાં તે તમે સડક કાંઠે મળતો શેરડીનો રસ કે સુધારેલા ફળોનો જ્યુસ શ્રાવણ ભાદરવામાં પીવો છો, ત્યાં તે એનાથી કમળો ને ટાઇફોઇડ થવાનો મોટામાં મોટો ખતરો હોય છે. ખુલ્લામાં રાખેલા ફળો માથે માખીઓ બેહતી હોય. જેમ જ્યુસ કાઢે છે ત્યાં તે ઈ મશીનોની હરખી રીતે સાફ સફાઈ પણ નથી થતી. વરસાદના ગંદા પાણીના ઝીણા કણો એમાં ભળી જાય છે. તો આ હતી ઈ 12 વસ્તુઓ જેને શ્રાવણ ને ભાદરવા મહિનામાં પોતાની થાળીથી છેટી રાખીને તમે પોતાને ને તમારા પરિવારને આખા ચોમાસામાં દવાખાનાના ધક્કા ખાવાથી બચાવી શકો છો. આ મોસમમાં હંમેશા હળવું, તાજું
ગરમ ને જલ્દી પચી જાય એવું ખાવાનું જ ખાવું. રસોઈ બનાવતી વખતે એમાં હિંગ, અજમો, જીરું ને સૂંઠનો વઘાર ચોક્કસ કરવો, જેથી તમારું પેટ મજબૂત રહે ને પાચન એકદમ પાવરફુલ રહે. જો તમને આ હેલ્થની માહિતી ગમી હોય ને આ વાતું કામની લાગી હોય તો આ વિડીયોને તરત જ લાઈક કરી દ્યો. તમારા પરિવારને ભાઈબંધોના સ્વાસ્થ્ય હાટુ આ વિડીયોને વોટ્સએપમાંથી શેર કરવાનું જરાય ન ભૂલતા. આવી જ જિંદગી બદલી નાખે એવી હેલ્થ ટિપ્સ ને આયુર્વેદિક જાણકારીઓ હાટુ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો ને નવી માહિતી મેળવવા માટે બેલ આઇકન જરૂર દબાવો. સ્વસ્થ રહો, મસ્ત રહો ને તમારું ધ્યાન રાખો. વિડીયોને જોવા હાટુ તમારો દિલથી આભાર. અલા હા, જાતા જાતા મને કોમેન્ટમાં સાચે સાચું કેતા જાજો. શું તમે પણ અત્યાર લગી શ્રાવણમાં કઢી, પાલક કે ભજીયા ખાવાની આ ભૂલ કરી રહ્યા હતા? ને આ મૌસમમાં તમારી સૌથી ફેવરેટ વાનગી કઈ છે? હેઠે કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો. હું હરેક કોમેન્ટનો જવાબ પોતે આપીશ. નમસ્કાર ડાયરાને.